जय महादेव, जय श्री कृष्ण। हूँ छुं आचार्य डॉक्टर अजय पंड्या। आपनी समक्ष फरीथी आपना एक प्रश्ननो हल लईने आव्यो छुं। प्रत्युत्तर जवाब देवानो मैं प्रयत्न कर्यो छे। मित्रों, पवित्र श्रावण मासनी अंदर शिवनी पूजा करवा माटे आप सर्व उत्सुक होव छो। आथी करी अने भगवान शिवने लखना घणा प्रश्नों आपे कर्या हता। विडियोना माध्यमथी अने लेटर पेडमां लखी अने मैं आपना प्रश्नोनो जवाब देवानो प्रयत्न कर्यो छे। आपनो जे प्रश्न हतो कि शिवलिंग शा माटे पूजवामां आवे छे एनो पण मैं विडियो बनावीने मूक्यो छे। आपनो प्रश्न हतो कि शिवलिंग केवा केवा प्रकारनी होय छे अने केवा प्रकारनी शिवलिंगनुं पूजन करवाथी शुं फळनी प्राप्ति थाय छे, तो एनो पण मैं विडियो અહીં મૂક્યો છે અને સાથે સાથે લેટર પેડ પણ બનાવીને મૂક્યો છે। તો અહીં ઘણા મિત્રોનો એવો સવાલ છે કે અજયભાઈ, અભિષેક ઘણી બધી વસ્તુથી કરવામાં આવે છે, તો અભિષેક કઈ વસ્તુથી કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે? તો અહીં હું આપને અભિષેકનું મહત્વ સમજાવવા માટે આવ્યો છું મિત્રો। તો અહીં મુખ્યત્વે 10 પ્રકારની વસ્તુની અભિષેક કરવામાં આવે છે। હિન્દુ સંસ્કૃતિ અનુસાર આપ ઘણું મિક્સ કરવાથી પણ અભિષેક કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે એ કહું છું। શુદ્ધ જળથી એટલે ગંગોદક જળથી જો ભગવાન શિવલિંગનું અભિષેક કરવામાં આવે તો સર્વ પાપોમાંથી મુક્તિ મેળવી શકાય છે અને પુણ્યનું ભાથું બાંધી શકાય છે। મધથી ભગવાન શિવનો લિંગનો અભિષેક કરવામાં આવે તો જીવન મધુર બને છે અને વાણીની અંદર મીઠાશ ઉત્પન્ન થાય છે। આપણી વાણી સર્વને ગમતી બની જાય છે। દૂધની ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે તો જીવન સરળ અને શુદ્ધ બની જાય છે। દહીંથી જો આપ ભગવાન શિવનો અભિષેક કરો તો આપણું જીવન ગંભીર બની જાય છે। આપ વિચારશીલ બની જાઓ છો અને સત્યના વિચાર કરો છો। અહીં ઘીથી ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે તો શરીરની અંદર શક્તિ પેદા થાય છે, એક રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે અને શરીરની અંદર લોહી બને છે। લોહીજનક કોઈ પણ બીમારીઓ હોય તો તેમાંથી મુક્તિ મેળવી શકાય છે। અંતરથી ભગવાન શિવલિંગનું પૂજન કરવામાં આવે અને અભિષેક કરવામાં આવે તો આપણું જીવન સુગંધિત બને છે અને આપ સમાજની અંદર સુવાસ ફેલાવી શકો છો। ચંદનથી ભગવાન શિવનું અભિષેક કરવામાં આવે તો વ્યક્તિત્વની વૃદ્ધિ થાય છે, આપણું વ્યક્તિત્વ આકર્ષિત બનાવે છે અને સમાજની અંદર આપણે પ્રતિષ્ઠા અપાવે છે। કેસર મિશ્રિત જળથી ભગવાન શિવલિંગનું પૂજન કરવામાં આવે તો આપણામાં સૌમ્યતા વધે છે, આપણી સુંદરતા વધે છે, આપણે સુંદર રૂપની પ્રાપ્તિ થાય છે અને ચહેરો આકર્ષિત બને છે। ભાંગથી ભગવાન શિવલિંગનું પૂજન કરવામાં આવે તો આપણામાં થતી વિકાર વૃત્તિ નષ્ટ થઈ જાય છે, આપણામાં સર્વત્ર સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને આપણામાં જે ખરાબ વિચારો ઉત્પન્ન થાય છે, આપણા મગજની અંદર અસત્યના રસ્તે જતા હોય તો સત્યના રસ્તે વાળે છે। એટલે કે અહીં સાચો રસ્તો આપણને બતાવે છે। અહીં સાકરનો મિશ્રિત જળથી કે પંચામૃતથી જો ભગવાન શિવનું પૂજન કરવામાં આવે તો સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જીવન મધુર બનાવે છે। અહીં નારિયેળના પાણીનું જો ભગવાન શિવની તલ મિશ્રિત કરી, એમાં ખાસ કરીને કાળા તલ મિશ્રિત કરી અને શિવલિંગનું પૂજન કરવામાં આવે તો આપણા શત્રુઓનો વિનાશ થાય છે અને શત્રુતા ભૂલી અને લોકો આપણા ચરણે આવી જાય છે। આમ સર્વત્ર રીતે સર્વ વસ્તુની પ્રાપ્તિ કરવા માટે આ પંચામૃતની અંદર જો આ તમામ વસ્તુ મિક્સ કરી અને ભગવાન શિવનો અભિષેક કરો તો આપણું જીવન ધન્ય બની જાય છે। જીવનની અંદર જે કાંઈ અપેક્ષાઓ રાખો છો તે સારી અપેક્ષાઓ પૂર્ણ થાય છે અને અંતે શુદ્ધ મૃત્યુને પ્રાપ્ત કરી ભગવાન શિવના ચરણોને પ્રાપ્ત કરો છો। તો સૌને ઓમ નમઃ શિવાય। મારા વિડીયોને અવશ્ય શેર કરજો। જય મહાદેવ।